છોટાઉદેપુરમાં પીએસઆઈનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું। પીએસઆઈ એએલ ચૌહાણનું ફરજ દરમિયાન મૃત્યુ થયું। સવારે અચાનક જ હાર્ટ એટેક આપતા પીએસઆઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ત્યારે સારવાર મળે એ પહેલા જ ડોક્ટરોએ પીએસઆઈને મૃત જાહેર કર્યા। એસપી ઓફિસમાં વાયરલેસ વિભાગમાં પીએસઆઈ કે જેમના દ્વારા ફરજ બજાવવામાં આવતી હતી અને ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાજેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રાજેશ, છોટાઉદેપુરમાં પીએસઆઈનું હાર્ટ એટેકથી મોત થયું, શું વધુ વિગતો? જી, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જે પીએસઆઈ ફરજ બજાવતા હતા તેઓ સવારે જ તેઓની ફરજ પર આવ્યા હતા। તેઓને અચાનક જ હાર્ટમાં દુખાવો થતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટર તેઓને મૃત ઘોષિત કર્યા હતા। બિલકુલ સ્વસ્થ જે આ પીએસઆઈ પોતાની ફરજ પર સવારમાં જ આવ્યા હતા અને સવારમાં આ ફરજ પર હાજર થયાની સાથે જ આ બનાવ બન્યો હતો। જી રાજેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે છોટાઉદેપુરમાં હાર્ટ એટેકથી પીએસઆઈનું મૃત્યુ નીપજ્યું। પીએસઆઈ એએલ ચૌહાણ કે જેઓ ફરજ દરમિયાન હતા અને ત્યારે જ તેમનું મૃત્યુ નીપજ્યું। અચાનક સવારે હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।